પોરબંદર જિલ્લામાં ચોમાસુ સિઝન પૂર્વે ખેડૂતોને અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખેતી ઇનપુટ્સ ખરીદવા અપીલ થઈ છે, જેમાં જિલ્લામાં અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોય તો તાત્કાલિક જિલ્લાના નાયબ ખેતી નિયામકને જાણ કરવા અનુરોધ કરાયો છે। પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખવા અને અનઅધિકૃત વિક્રેતાઓ પાસેથી ખેતી ઇનપુટ્સ ન ખરીદવા સાવચેત કરાયા છે, જેમાં ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ તેમજ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવા તેમજ કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહીં, જેથી છેતરપિંડીથી બચી શકાય। વધુમાં ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર સહિતની વિગત દર્શાવતું પાકું બિલ સહી સાથે અવશ્ય લેવું તેમજ કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહીં। હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો। અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને તુરંત જાણ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।